નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરી આજના મુખ્ય સમાચારથી। हेडलाइन ना स्पॉन्सर છે લિજ્જત પાપડ। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। करम 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 मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का વિતેલા 24 કલાકમાં શહેરમાં ચાલુ રહેતા અવિરત વરસાદને પગલે શહેરી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું। શહેરમાં વિવિધ સ્થળો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી ભરાયા। વરસતા વરસાદમાં પણ બે દુકાનોના તાળા તોડી લાખોની મતાની ચોરી કરી જતા તસ્કરો। માંજલપુર તથા વાડી પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી। સાવલીમાં 10 દિવસ પૂર્વે જ લોકાર્પણ કરાયેલી નવીન કોર્ટની કામગીરીની વરસાદ પડતા જ પોલ ઉઘાડી પડી। કોર્ટમાં સર્વત્ર પાણી થઈ જતા વકીલોમાં પણ ઇજાદારની કામગીરી સામે ભારે આક્રોશ। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરમાં ગત રાત્રિથી શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે શહેરી જીવન જળબંબાકાર બન્યું છે, જેની કાગડોળી રાહ જોવાતી હતી। એવા મેઘરાજાએ મોડી એન્ટ્રી માર્યા બાદ છેલ્લા 2 દિવસથી શહેરને ગમરોડી નાખ્યું છે। ગત રાત્રિથી અવિરત ચાલુ રહેલા વરસાદને પગલે શહેરી જનજીવન અસ્તવ્યસ્ત થઈ જતા પામ્યું છે, જ્યારે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। આજવા રોડ મહાવીર 4 રસ્તા પાસે ભારે વરસાદને પગલે મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો તથા રાહદારીઓ અટવાયા હતા। પાણીનો કોઈ નિકાલ ન થતા વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયું હતું। આ ઉપરાંત શહેરના નવાપુરા વિસ્તારમાં પણ ભારે વરસાદને પગલે માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે વાહન ચાલકો તથા સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી રહી છે। વરસાદને સરકારી કચેરીઓની હાલત પણ દયનીય કરી નાખી હતી। કલેક્ટર કચેરી ખાતે આવેલ જમીન શાખા વિભાગ તેમજ અન્ય ઓફિસોમાં પણ વરસાદને પગલે પાણી પડતા વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે કર્મચારીઓમાં પણ અગત્યના કાગળો તથા દસ્તાવેજો સલામત સ્થળે મૂકવા દોડધામ મચી ગઈ હતી। મકરપુરા જીઆઈડીસી તેમજ પ્રતાપનગર રોડ પર આવેલી બે દુકાનના તાળા તોડી તસ્કરો લાખોની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા। મળતી વિગત અનુસાર મકરપુરા જીઆઈડીસી મેઇન રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીયલ સાધનોની વેરાટ સેલ્સ કોર્પોરેશનના માલિક હિતેશભાઈ ચૌહાણ ગત રાત્રે પોતાના દુકાન બંધ કરી ઘરે ગયા હતા। આ દરમિયાન તસ્કરોએ તેમની દુકાનને નિશાન બનાવી હતી। તસ્કરોએ તેમની દુકાનના તાળા તોડી અંદર પ્રવેશી દુકાનમાંથી વેલ્ડિંગ મશીનનો કોપર વાયરો સહિત 1,08,000 રૂપિયાની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સવારે બનાવ અંગે હિતેશભાઈએ માંજલપુર પોલીસને જાણ કરતા દોડી આવેલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। उसको पता होगा पहले आके गया होगा। मेरे जीआईडीसी मेन रोड पे मेरी दुकान है विराट सेल्स कॉरपोरेशन, जहाँ पर कल रात को छत के ऊपर से पतरे तोड़ खोल के कोई चोर अंदर घुस के सामान चोर के गया।
वेल्डिंग मशीन है, ड्रिल मशीन है, ग्राइंडर है, इलेक्ट्रिक केबल है, पीवीसी केबल है, फिर वेल्डिंग का केबल है, थोड़ी ब्रास की आइटम है, हाई स्पीड के टैप सेट है, ड्रिल पाने हैं। और कैश कितने लेकर गए? कैश 2-2,500 की कैश थी। टोटल कितने का होता है? टोटल 1,08,000 जैसा होता है। જ્યારે બીજા બનાવમાં વાડી પ્રતાપનગર રોડ પર આવેલા અમરનાથ ટ્રેડિંગ નામની દુકાનને પણ રાત્રિ દરમિયાન નિશાન બનાવી હતી। તસ્કરો દુકાનના તાળા તોડી અંદરથી તેલના વેપારી દ્વારા મુકાયેલ 40,000ની રોકડ રકમ મળી ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સવારે બનાવ અંગેની જાણ થતાં મકાન માલિકે જાણ કરતા વાડી પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી તેમજ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। हेलो हमें खबर नहीं है साटा टू हाँ हाँ वाड़ी शाक मार्केट पास प्रतापनगर रोड अमरनाथ ट्रेडिंग को रात्रे खबर नहीं हवे रात्रे हमें सवारे सवारे आया अमे त्यारे जो तो दुकानना नकूचा तूटेला था અને ગલ્લાનું તાળું તોડીને 50,000ની આજુબાજુ જે અમારા હોય છે રેગ્યુલર એ લઈને ચોરી કરી ગયા છે બધા। સાવલી ખાતે માત્ર 10 દિવસ પહેલા જ બનેલી નવીન કોર્ટમાં પાણી ભરાઈ જતા વકીલ આલમમાં ભારે રોષની લાગણી છવાઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે સાવલીમાં ગત 14 જુલાઈના રોજ નવીન કોર્ટનું ડિસ્ટ્રિક્ટ જજના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ પ્રથમ વરસાદે જ ઇજારદારના કામની પોલ ઉઘાડી પાડી દીધી હતી। 2 દિવસથી વરસેલા વરસાદને પગલે કોર્ટના વિવિધ રૂમો અને વકીલ મંડળની બેઠક રૂમમાં પાણી થઈ જતા વકીલોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ઇજારદાર દ્વારા બિલ્ડિંગના ધાબા પર પણ બિલ્ડિંગ જોઈન્ટ સિલિકોનથી યોગ્ય કામગીરી ન કરાઈ પ્લાસ્ટિકના ટુકડા મૂકી ભૂલ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ સ્પષ્ટ જણાઈ આવ્યું હતું। સાથે જ લાઇટના બોર્ડ પણ પાણીમાં ડૂબી જતા મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતાને પગલે ઇજારદાર સામે કડક કાર્યવાહી કરવા વકીલ મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। સિવિલ ક્રિમિનલ કોર્ટ 14 જુલાઈ 2014 ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ સિવિલ કોર્ટ 4,29,000ના ખર્ચે બનેલી છે। 4 કરોડ 29 લાખના ખર્ચે બનેલી છે। આ સિવિલ કોર્ટની મેં હજુ અઠવાડિયું થયું નથી, 10 દિવસ પૂરા થયા નથી એ પહેલાં તો સિવિલ કોર્ટના 3 માળમાંથી પાણી નીચે ટપકી રહ્યું છે। દરેક રૂમોની અંદર સરકારી વકીલ સાહેબની રૂમ, મેઇન કોર્ટ, જોઈન્ટ કોર્ટ, વકીલોની રૂમો તેમજ બહાર લોબીની અંદર, ગેલેરીની અંદર, તમે રેકર્ડ રૂમની અંદર જુઓ, દરેક જગ્યાએ બીમની અંદરથી, દિવાલોની અંદરથી પાણી ટપકી રહ્યું છે। અને આ કોર્ટ નથી, આ એક જલ મહેલ બનાવ્યો છે અને કોન્ટ્રાક્ટરે આની અંદર એટલા બધા પૈસાની હૈગઈ થયેલી છે કે પાણી દેખાઈ રહ્યું છે। એટલે એક પણ રૂમ એવી બાકી નથી કે જે રૂમની અંદર પાણી ના ટપકતું હોય। અને બીમની પોતાની પોલ છુપાવવા માટે આ કોન્ટ્રાક્ટર અને એના મળતિયાઓએ બીમની ઉપર પ્લાસ્ટિક ઢાંકી દીધું છે અને જે જગ્યાએ તિરાડો પડેલી છે તિરાડો પર પ્લાસ્ટિકના સ્ટીકરો મારી દીધેલા છે। એટલે આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ખરેખર તો કાયદેસર કાર્યવાહી જે સત્તાધિકારી છે એને કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ। અને ખરેખર નિયમ એવો હોય છે કે 3 વર્ષ સુધી આની નિભાવણી કોન્ટ્રાક્ટરે કરવાની હોય છે, ત્યાર પછી પીડબ્લ્યુડીને નિભાવણીનો જવાબદારી આવે છે। આ બિલ્ડિંગમાં એટલું જોખમ ઊભું થઈ ગયું છે કે જો આ વરસાદ સતત ચાલુ રહે તો આ 4 કરોડ અને 29 લાખ પાણીમાં જ ગયા અને આ બિલ્ડિંગ નીચે જમીનદોસ્ત થઈ જાય એમાં કોઈ ભૂલ નહીં। છોટાઉદેપુર નગરની દુકાનના તાળા તોડી તસ્કરો લાખોની મતા ચોરી કરી ફરાર થયા હતા। મળતી વિગતો અનુસાર છોટાઉદેપુર નગરમાં સરકારી દવાખાના સામે આવેલ કૃષ્ણા ટેકનોલોજીસ નામની દુકાનને ગત રાત્રિ દરમિયાન તસ્કરોએ નિશાન બનાવી હતી। તસ્કરોએ શટરના તાળા તોડી દુકાનમાંથી કમ્પ્યુટર, લેપટોપ તથા CPU તેમજ દુકાનના ગલ્લાના 4,000 રૂપિયા મળી 65,000ની કિંમતની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જ્યારે આ અંગે જાણ કરાઈ હોવાથી પોલીસે સ્થળ પર આવી કોઈ જ કાર્યવાહી ન કરી હોવાનું દુકાનદારે જણાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો। જેમાં અમે આરો, ગીઝર,
નો ધંધો કરીએ છીએ. તો ગઈકાલે રાતે કોમ્પ્યુટર, સીપીઓ અને એક લેપટોપની ચોરી થઈ છે. રોકડા 4,000 રૂપિયા ગલ્લામાંથી ગયા. ફરિયાદી કરી છે? ફરિયાદી નહીં કરી, હજી તો કશું કરી નથી. ફરિયાદી નહીં કરી. માંજલપુર ખાતેની સોસાયટીમાં પાણી ભરાઈ જવાને પગલે રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શહેરમાં 2 દિવસથી ચાલી રહેલા વરસાદને પગલે માંજલપુર ફાટક પાસે આવેલ સૂર્યદર્શન ટાઉનશીપમાં સોસાયટીની ગલીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો કે લોકભાગીદારી હેઠળ કોર્પોરેશન દ્વારા બનાવેલા સોસાયટીના આરસીસી રોડમાં કોન્ટ્રાક્ટરે યોગ્ય કામગીરી નહીં કરાતા આરસીસી રોડનો એક ભાગ ઊંચો અને જ્યારે બીજો ભાગ નીચે રહેતા પાણીનો નિકાલ નહીં થતા સોસાયટીમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે જ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સ્થાનિક રહીશોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. હવે તો ચોમાસામાં તો બનવાનું નહીં. સૂર્યદર્શન ટાઉનશીપ માજલપુરમાં આવેલી છે. ત્યાં આગળ મ્યુનિસિપાલિટીએ 80-20ની અંદર રોડ બનાવેલો છે, પણ રોડ એવી રીતના આરસીસી બનાવેલો છે કે એક બાજુ ઊંચું કરી દીધું, એક બાજુ નીચું કરી દીધું. વરસાદ પડે તો પાણી ભરાઈ રહે છે, એનો નિકાલ કોઈ નથી. અને જો વધારે વરસાદ પડે તો ઘરની અંદર પણ પાણી ઘૂસી જાય એ રીતના કરેલું છે. તો એનો નિકાલ માટે અમે એક બાજુથી આરસીસી રોડ ઊંચો છે, નીચો છે એક બાજુ. શું કોઈ આપણે એના કોઈ કાઉન્સિલર કે કોર્પોરેશનમાં રજૂઆત કરી? કાઉન્સિલર કોર્પોરેશન જ્યારે રોડ બનતો હતો 15 દિવસ પહેલાં, તે વખતે મેં એમને કોન્ટ્રાક્ટરને પણ જાણ કરેલી કે ભાઈ આ રોડનો પાણીનો નિકાલ કેવી રીતના થશે. તો કે તમારે એ બાજુ જશે, પછી એ બાજુ જવાનો કોઈ રસ્તો જ નથી. 2 દિવસથી ચાલુ રહેલા ભારે વરસાદને પગલે નાગરવાડા બળિયાદેવ મંદિર પાસે એક વૃક્ષ તૂટી પડ્યું હતું. આજે સવારે નાગરવાડા બળિયાદેવ મંદિર પાસે આવેલ લગભગ 140 વર્ષ જૂનું વિશાળકાય વૃક્ષ વરસાદને પગલે ધડાકા સાથે તૂટી પડી બાજુમાં આવેલ 3 મજલી ઇમારત તથા મંદિર પર પડતા વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં ફાયર ફાઇટરો તત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા, તેમજ તૂટી પડેલા વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. લગભગ સવારના રાતના વરસાદના કારણે સવારે લગભગ 6:30 વાગે 9 લગભગ 150 વર્ષ જૂનું ઝાડ હતું. એ વરસાદના કારણે ભેજ આવતા પછી અમને ફોન આવ્યો એટલે અમે તરત 7 વાગે અહીં આવ્યા. એટલે હાઇડ્રોમેક્સ મંગાડ્યું વેકલપુરથી અને સ્ટાફ અને ગાર્ડન શાખા એમ કરીને અમે લગભગ 2-4 કલાકથી કામગીરી અત્યારે ચાલુ છે. અને બીજું કાશી વિશ્વનાથ મંદિર પાસે ત્યાંનું ઝાડ પણ કાપીને આવ્યા અને એની કામગીરી હજુ લગભગ 2 વાગશે. એની થઈ નથી, સહી સલામત ઝાડ ઉતારી લઈએ. મંદિરને પેલી નુકસાન એક પેરાપી તૂટી છે, ખાસ નુકસાન નથી થયું. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार कर्रम 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 मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का
ડિઝાઇનર છે સાડીઓ ને ચણિયા ચોળીની વણઝાર. બ્રાઇડલ વેરનું કલેક્શન જોઈ મારું મનડું ખુશ થઈ જાય. લક્ષ્મી હોલનો ડ્રેસીસમાં શ્રી લક્ષ્મી હોલના વસ્ત્રોમાં મારી દીકરી તું સોહાય. તો સાંભળ્યું પટેલાણી સખી શરણાયુનો ટહુકાર આવી મંગળ વેળા આવી શ્રી લક્ષ્મી હોલની યાદ આવી. પારંપરિક પરિધાનમાં આધુનિકતાનો રંગ. શ્રી લક્ષ્મી હોલને સંગ. શ્રી લક્ષ્મી હોલ સર્કિટ હાઉસ સામે અલકાપુરી, વડોદરા. શમણાનો ઈચ્છાનો સુંદરતાનું ધામ છે. હૈયે ધબકતું હેત વરસતું હેતલ એનું નામ છે. મારા ખોબામાં શ્રદ્ધા અડગ ભરીને આવું છું. સખીઓની વચ્ચે હું કાયમ અલગ તરી આવું છું. શરણાઈઓની સરગમ છેડે અવસરની શોભા વધારે સુંદર એવું કામ છે. હૈયે ધબકતું હેત વરસતું હેતલ. હેતલ 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 સારી સેન્ટર, ઝવેરચંદ લક્ષ્મીચંદ ખાંચો, ઘડિયાળી પોળ સામે, MG રોડ. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલા તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 24245453. મોબાઈલ 9825215839. ટોલ ફ્રી નંબર 180023315839. ધક ધક કરતા ધબકારા એ કામ हमने કીધું. કલ્પી એક છલો છલવાદળમાંથી રૂપ ટપકતું દીઠું. કલ્પી રૂપ નીતરતા પ્રતિબિંબ રૂપાળા. નયનામાં છે દર્પણમાં સરવાળા. સુંદરતાના શિખર પર જે રૂપ પાડું પીધું. ફેશન ડિઝાઇનર દ્વારા તૈયાર થયેલ વસ્ત્રો.
અમારી પ્રાઇસ તમારા ચહેરા પર સ્મિત રેલાવશે. તૈયાર વસ્ત્રોની દુનિયા કલ્પી, કલ્પનાના બહારની દુનિયા કલ્પી. બ્રાઇડલ વેર, એક્સક્લુઝિવ સાડીઝ, સલવાર સૂટ, ચણિયા ચોળી, શેરવાની, મેન્સ ફુલ સૂટ, ગર્લ્સ એન્ડ બોયઝ એથનિક વેર, વેસ્ટર્ન આઉટફિટ એન્ડ એસેસરીઝ. કલ્પી, કલા મંદિર લેન, મંગળ બજાર, વડોદરા. સિક્વન્સ, હવે સિક્વન્સ લાવ્યું છે બિગ સેલ. અલકાપુરી સિક્વન્સમાં મળશે આપને એક્સક્લુઝિવ ડિઝાઇનર સાડી, ચૂડીદાર, કુર્તી અને ડ્રેસ મટીરિયલ, બ્રાઇડલ વેર, મેન્સ વેર હવે માત્ર સિક્વન્સમાં. સિક્વન્સ, હવે સિક્વન્સ લાવ્યું છે બિગ સેલ. સ્પેશિયલ વેડિંગ કલેક્શન. સિક્વન્સ, હવે સિક્વન્સ લાવ્યું છે બિગ સેલ. આપના લગ્ન પ્રસંગ સજાવો સિક્વન્સની સાથે તો આજે જ મુલાકાત લો સિક્વન્સ શ્રીમ શાલિની કોમ્પ્લેક્સ, અલકાપુરી, વડોદરા. ફોન નંબર છે 233898 2334949. ઝલક લેડીઝ ફેન્ટસી, સુંદર સાડી તથા ડ્રેસનો અદ્ભુત ખજાનો એટલે ઝલક. ઝલકમાં આપને મળશે ડિઝાઇનર બ્રાઇડલ સાડી, સરારા, ચોલી સૂટ, ચૂડીદાર, કુર્તી, સલવાર કમીઝ અને ડ્રેસ મટીરિયલ. ઝલક લેડીઝ ફેન્ટસી, સુંદર સાડી તથા ડ્રેસનો અદ્ભુત ખજાનો એટલે ઝલક. ઝલકમાં આપને મળશે ડિઝાઇનર બ્રાઇડલ સાડી, સરારા, ચોલી સૂટ, ચૂડીદાર, કુર્તી, સલવાર કમીઝ અને ડ્રેસ મટીરિયલ. તો આવો ઝલક લેડીઝ ફેન્ટસીમાં. ઝલક, નેશનલ પ્લાઝા, અલકાપુરી, વડોદરા. ફોન નંબર 234112 3052 111. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. વિરામ બાદ આપનું સ્વાગત છે. તાડપત્રીઓના વેચાણમાં મંદી જોવા મળતા વેપારીઓની ચિંતા વધી ગઈ છે. શહેરના નવા બજાર વિસ્તારમાં પ્લાસ્ટિકની તાડપત્રીઓ વેચાતા વેપારીઓ મોટી સંખ્યામાં છે. વેપારીઓના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે પ્લાસ્ટિકના દાણામાં ભાવ વધારો થયાને પગલે તાડપત્રીઓના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગરીબ તથા શ્રમજીવી વર્ગ માટે વરસાદથી બચવા તાડપત્રીઓ ઘણી ઉપયોગી છે. છતાં ભાવ વધતા બજારમાં તાડપત્રીની ખરીદીમાં મંદી જોવા મળી રહી છે, જેના પગલે દુકાનદારો તથા વેપારીઓમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે. વડોદરાનો વરસાદ ઘણો છે. કાલ સાંજથી આખી રાત પડ્યો છે વરસાદ અને સતત ચાલુ રહેલો છે. પણ રસ્તાઓ ફૂલ થઈ ગયેલા છે, પાણી થઈ ગયેલા છે. અમારી બાજુ ગટરની વ્યવસ્થા છે પણ ગટર ભરી ગયેલી હોય
ઉપર અત્યારે કહો વરસાદના માથે જ અમે અને ગયા છે કારણ કે વરસાદના લીધે ઘરની અંદર પાણી પડે એટલે સામાન્ય છે કે વરસાદના લીધે અમે ઉપર ઢાંકી દઈએ એટલે ઘરમાં પાણી ના પડે. ડભોઈના વરણિયા ગામના સામાજિક કાર્યકરની તબિયત લથડતા તેમના પુત્રે જ તેમને દવાખાને લઈ જવાની ના પાડતા લોકોમાં રોષની લાગણી છવાઈ ગઈ હતી. મળતી વિગતો અનુસાર વરણિયા ગામે રહેતા 65 વર્ષીય એવા અયુબભાઈ સખીવાલા નગરજનોના તમામ કાર્યોમાં આગળ રહી મદદ કરતા હતા. ડાયાબિટીસના દર્દી એવા અયુબભાઈને પગમાં ઈજા થયા બાદ ડાયાબિટીસના કારણે પગમાં સડો થઈ જવાથી તેમને સારવાર અર્થે ડભોઈ સરકારી દવાખાને ખસેડાયા હતા. જ્યાં તબીબોએ તેમની સારવાર કર્યા બાદ તબિયત લથડતા વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં મોકલવાનો નિર્ણય લીધો હતો. તબીબોએ અયુબભાઈના પુત્ર ઇરફાન હુસૈન, મહેંદી હુસૈન તેમજ તેમના ભાઈ સલીમભાઈને બોલાવી અયુબભાઈને વડોદરા સારવાર અર્થે લઈ જવાનું જણાવતા આ કળયુગી પુત્રો તથા ભાઈઓએ તેમને સ્વીકારવાનું કે સારવાર માટે વડોદરા લઈ જવાની ચોખ્ખી ના પાડી દેતા હોસ્પિટલના તબીબો તથા હાજર પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. નગરમાં આ કળયુગી પુત્રો સામે ભારે ધિક્કારની લાગણી ફેલાઈ રહી છે. જ્યારે બીજી બાજુ જાણ થતાં ડભોઈ પોલીસ મથકના પીઆઈ ભરતભાઈ બારોડ તેમને વ્યવહારે લઈ આવ્યા હતા. તેમજ નગરજનો મુસ્લિમ આગેવાનોની મદદથી અયુબભાઈને સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માતા પિતાને બોજરૂપ ગણનારા આવા કળયુગી ધિક્કારને પાત્ર સંતાનોને માનવતા માટે કામ કરનારા પીઆઈ બારોડ તથા અન્ય અગ્રણીઓ પાસેથી પ્રેમના પાઠ શીખવા જ રહ્યા. અહીંયા આગળ એક કોઈ માણસો મૂકી ગયા છે ને એને ડાયાબિટીસ ફૂલ છે પણ એને અહીંયા મૂકી ગયા છે. એના સગા સંબંધીઓને જાણ કરવાથી કોઈ આવતું નથી. અમને પોલીસે જાણ કરી ને અમે પોલીસના કહેવાથી અહીંયા આવી ને આ ભાઈને આગળ એની કાર્યવાહી કરવા માટે તે દવા દારૂ કરવા માટે વડોદરા છોકરા છે બધા છોકરા છે. ક્યાંના છે આ ભાઈ? આ છે ડભોઈના. અહીંયા ડભોઈના સખીવાલા કરીને છે. આ અયુબભાઈ એમનું નામ છે. પણ આ ભાઈને કોઈ એમના સગા સંબંધીઓ લઈ જવા કે એમની ટ્રીટમેન્ટ કરાવવા તૈયાર છે એટલે એમને ઘેરથી કાઢી મૂક્યા છે એ એમને ખબર નથી. એમને કાઢી મૂક્યા છે કે હું છે તો એ જ જાણે. એમને એટલા માટે અમે અમને પોલીસે બોલાયા એટલે અમે પોલીસના કહેવાથી એમને બરોડા રિફર કરવા માટે અમે તાજવીજ કરીએ છીએ. એમના ઘરવાળાને ખબર છે આ બધું? આ બધી ખબર છે. એમના ઘરવાળાને પોલીસે બોલાવીને પણ કીધું છે પણ પોલીસ એ લોકો એમને લઈ જવા તૈયાર જ નથી. છેલ્લા 2 દિવસથી ભારે વરસાદને પગલે દશામાન્ય મૂર્તિઓ નહીં વેચાતા કારીગરો મૂંઝવણમાં મુકાયા છે. શહેરમાં તેમજ જિલ્લામાં તેમજ આદિવાસી વિસ્તારોમાં દશામા મહોત્સવની ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવણી થાય છે. શહેરના નવા બજાર ખાતે મૂર્તિ બજારમાંથી દર વર્ષે જિલ્લાના ખૂણે ખૂણેથી લોકો મૂર્તિઓ લેવા આવે છે, પરંતુ છેલ્લા 2 દિવસથી વરસાદને પગલે મૂર્તિની ખરીદી માટે કોઈ નહીં આવતા મૂર્તિના કારીગરો તથા વેપારીઓમાં ભારે ચિંતા પ્રવર્તી રહી છે. ઓર્ડર આપી તૈયાર કરેલ મૂર્તિઓ પણ કોઈ લેવા નહીં આવતા ચાલુ વર્ષે મૂર્તિ બજારમાં મંદીનું મોજું છવાઈ ગયું છે. બહુ ખરાબ અસર થઈ છે. પૂરેપૂરો જે મૂર્તિઓ બનાવેલી છે બધી એવી ને એવી છે, બહારની પબ્લિક આવી નહીં શકતી. એટલે હા, ગ્રાહકી એકદમ ઠંડી છે અને વેપારીઓ ટેન્શનમાં છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વીતેલા 24 કલાકમાં શહેરમાં ચાલુ રહેતા અવિરત વરસાદને પગલે શહેરી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. શહેરમાં વિવિધ સ્થળો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી ભરાયા. વરસતા વરસાદમાં પણ 2 દુકાનોના તાળા તોડી લાખોની મતાની ચોરી કરી જતા તસ્કરો. માંજલપુર તથા વાડી પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી. સાવલીમાં 10 દિવસ પૂર્વે જ લોકાર્પણ કરાયેલી નવીન કોર્ટની કામગીરીની વરસાદ પડતા જ પોલ ઉઘાડી પડી. કોર્ટમાં સર્વત્ર પાણી થઈ જતા વકીલોમાં પણ ઇજાદારની કામગીરી સામે ભારે આક્રોશ. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DN TV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.